નમસ્તે મિત્રો, ક્વિક ક્રેકમાં આપનું સ્વાગત છે। આજે જાણીએ ભારત અને મધ્ય એશિયા વચ્ચેનો હજારો વર્ષ જૂનો અતૂટ સંબંધ। આ વિડિયો ખાસ જીપીએસસીના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના આધારે તૈયાર કરવામાં આવ્યો છે। ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન આ બધું મધ્ય એશિયાનો ભાગ છે। ખૈબર પાસ ભારત અને મધ્ય એશિયાને જોડતો ઐતિહાસિક પ્રવેશદ્વાર। રેશમ માર્ગ ભારત, ચીન અને મધ્ય એશિયાને જોડતો વૈભવી વ્યાપાર માર્ગ। ભારતમાંથી જતા મસાલા અને કાપડ, મધ્ય એશિયામાંથી આવતા ઘોડા, સોનું અને કિંમતી પથ્થરો। 1500 BC આર્યો મધ્ય એશિયાથી ભારત આવ્યા। ભારતીય સંસ્કૃતિના પાયાની શરૂઆત અહીંથી થઈ। કુષાણ વંશના કનિષ્ક રેશમ માર્ગ પર નિયંત્રણ સ્થાપિત કર્યું। બૌદ્ધ ધર્મના પ્રચારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। સમરકંદ વિશ્વનું મહાન વ્યાપાર કેન્દ્ર, વૈભવ અને જ્ઞાનનું પ્રતીક। મહમૂદ ગઝની 17 આક્રમણ, સોમનાથ મંદિર પર આક્રમણ અને ધ્વંસ। સોમનાથ ભારતની આસ્થા અને ઓળખનો અતૂટ પ્રતીક, વારંવાર ફરી ઊભો થયો। 1526 પાણીપતનું યુદ્ધ, ઇબ્રાહિમ લોદી પરાજિત। બાબરની ઐતિહાસિક જીત, મુગલ સામ્રાજ્યની સ્થાપના। ઝડપી રિવિઝન, ખૈબર પાસ ભારતનો પ્રવેશદ્વાર, સમરકંદ વ્યાપારનું મુખ્ય કેન્દ્ર, પાણીપત મુગલ સામ્રાજ્યનો ટર્નિંગ પોઈન્ટ। જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ક્વિક ક્રેકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।